જય દ્વારકાધીશ। આજે અમે અમારા નવા શોરૂમની શરૂઆત કરી રહ્યા છીએ। તેનું કામકાજ આજે ચાલુ કરી દીધું છે। તમારા બધાના આશીર્વાદથી અને મા બાપના આશીર્વાદથી અમે એક નવું સાહસ કરી રહ્યા છીએ, દ્વારકેશ ફેશન પોઈન્ટ શોરૂમ। અમારા ઠાકરજીને આજે પ્રસાદ પણ ચડાવવાનો છે। શુભ મુહૂર્ત એમના સ્થાનથી થશે। અમારા દ્વારકાધીશની દયાથી અમે આગળ વધી રહ્યા છીએ। તેમના આશીર્વાદ અમારા ઉપર છે। અમારા સાથી મિત્ર એની મસ્ત ફેરીને જય દ્વારકાધીશ। આપણું કામકાજ ચાલુ થઈ ગયું છે નવા શોરૂમની અંદર। આ છે આપણો મિની શોરૂમ અને હવે આપણે કરવા જઈ રહ્યા છીએ તો આનાથી થોડોક જંક્શન શોરૂમ, જેની અંદર આ જે દિવાલ છે એ દિવાલ કાઢીને અને એક સરખું કરીને તેને મોલ ટાઈપ બનાવવાનું છે। અમે આગળના વ્લોગમાં તમને બધું બતાવીશું કઈ રીતનું છે અને કઈ રીતનું ફર્નિચર થશે અને કઈ રીતની દુકાનની સજાવટ થશે। જય દ્વારકા। અમારા સાથી મિત્ર જીગરજી, કિશનજી आओ। हमारा साथी मित्र जिगरजी हमारी दुकान मुहूर्त में आई गया है। किशनजी पण आई गया है। राम 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 राम। आओ मैंने प्रसाद आओ। जोर से मोटो मीठो करो। तेले मिले तो तेले मिली आओ। દિવસ બીજો અને જોઈ શકો છો અમારે દિવસ એકદમ આજે બીજો અને દુકાન થઈ ગઈ છે અમારી ખાલી। તમે જોઈ શકો છો એકદમ અંદરથી જે આપણો સામાન પડ્યો હતો કપડાનો એ બધો ખાલી થઈ ગયો છે અને હવે આજથી કામ નવી શરૂઆત થઈ જશે ફર્નિચરની। તો આપણે સામાન શિફ્ટ કરી દીધો છે, નવો બધો સામાન ઓલી દુકાનમાંથી આ દુકાનમાં। અને આ અમારા ભાઈ છે રણજીતભાઈ છે, કિશનજી અને ચેરસિંહ।
એક સરખી થઈ ગઈ છે. હવે આપણો શોરૂમ શોર્ટ ટાઈમમાં તૈયાર થઈ જશે. અમારા નીતિનભાઈ છે, બધાના સહકારથી અમારે કામ પણ એકદમ સરળથી થઈ ગયું છે.